સતત બીજા દિવસે માર્કેટમાં ખરીદારી 23,750ને પાર નિફ્ટી. બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી, પણ ઇન્ડેક્સ લાલ નિશાનમાં. સ્મોલ કેપમાં પણ આજે ખરીદારી. આજે બીએસસીના ઇન્ડેક્સમાં મિક્સ કારોબાર. નાસ્ડેકના તેજીના રિપોર્ટ અને સપોર્ટના કારણે આઈટી સેક્ટર પર ખાસો તેજીનો અસર, પણ મેટલ સેક્ટરમાં નફા વસૂલી. મેટલ ઇન્ડેક્સમાં લગભગ 0.5% ઘટાડો અને ઓટો કંપનીઓમાં આવી તેજી. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના કરારના સમાચાર બાદ આવી સારી તેજી, લગભગ 4% આસપાસનો ગેઇન. વર્લપુલ સાથે બ્રાન્ડેડ સેમી ઓટોમેટિક વોશિંગ મશીનના ઉત્પાદન માટે કરાર. મુથુટ કેપિટલના મેનેજિંગ ડાયરેક્ટર થોમસ જ્યોર્જ મુથુતે આપ્યું રાજીનામું. સાથે જ કંપનીના બીજા ડાયરેક્ટર્સ પદેથી બી પદ છોડ્યો. 3 નવા ડાયરેક્ટર્સની નિયુક્તિને પણ મળી મંજૂરી. શેરમાં આવ્યો લગભગ 1% સુધીનો ઘટાડો. અને પ્રાઇમરી માર્કેટમાં એક્શન. 195 કરોડ ભરાઈને બંધ થયો મમતા મશીનરીનો આઈપીઓ. ડેમ કેપિટલના આઈપીઓને મળ્યો બમ્પર રિસ્પોન્સ. લગભગ 81 ગણો ભર્યો પબ્લિક ઓફર.